ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ઝાલો વડોદરા ગામે મેઘરાજાનો કહેર। સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે ભારે વરસાદ બાદ ગામમાં ભરાયા પાણી। ઝાલા વડોદરાથી પસાર થતા મોરાસા રોડ નજીકના વિસ્તારમાં ભરાયા પાણી। તો પાણી ભરાતા મામલતદારની સહિત તંત્રની ટીમો પહોંચી સ્થળે। લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર પહોંચ્યું તો 4 જેસીબીની મદદથી પાણીનો કરવામાં આવશે નિકાલ। હું મામલતદાર સૂત્રાપાડા દિવસ ગૌડા છેલ્લા 3 દિવસમાં અહીં અતિ ભારે વરસાદ થયો હતો। 481 mm વરસાદ પડ્યો હતો। આથી હું મારા તાલુકાના ગામોમાં સર્વે કરવા નીકળ્યો હતો। આજે હું વડોદરા ઝાલા ગામે આવ્યો છું સર્વે કરવા માટે। આ નીચાણવાળો વિસ્તાર હોવાથી ઉપરથી જે કંઈ પાણી આવે છે એ બધું પાણી અહીંયા ભરાઈ જાય છે અને ઉપરથી જે કંઈ કચરો છે એ બધો આવીને અહીંયા ભરાયા હોવાના કારણે પાણી ખૂબ જ ભરાયું રહે છે। જેથી કરીને મેં અહીંયા 6 થી 7 જેસીબી નાખીને જે કચરો છે એ સાફ કરી અને એનું પાણી છે તે બાજુમાં દરિયો છે દરિયામાં જતો રહે તેની વ્યવસ્થા કરી। ના, કોઈ ગામ સંપર્ક વિહોણું થયેલું નથી। વાવડી વિસ્તારમાં એક પાળો તોડવામાં આવ્યો છે પાણી ભરાવા જવાનું કારણે અને પાણીનો નિકાલ થયો। સૂત્રાપાડા શહેરની હાલત કેવી છે? સૂત્રાપાડા શહેરમાં કોઈ દૂર છે નહીં। સૂત્રાપાડા શહેરમાં વરસાદ ઓછો છે ગામનો ખેડૂતોના ખેતરોમાં એના નિકાલ માટે કેનાલ રીતે સાફ કેનાલ સાફ થઈ ગયેલી છે પણ વરસાદ સતત ચાલુ હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકે છે। જો વરસાદ રહી છે તેમાંથી પણ પાણીનો નિકાલ થઈ શકે છે। એટલે જે ખેતી વિસ્તાર નીચાણ વિસ્તારમાં આવેલા છે ત્યાં આપણે ખબર જ છે કે છેલ્લા કેટલાય વખતથી પાણીનો નિકાલ થઈ શકતો નથી। આથી ત્યાં થોડુંક પાણી ભરાઈ રહેશે, બાકી બધામાં પાણીનો નિકાલ થઈ શકે।